ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલપુર ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સતચંડી મહાયજ્ઞનું આયોજન. ઉમિયા માતાજી સંસ્થાન ઉજા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજીના મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલપુર ગામે જગત જનની શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સોમવારથી થયો, જે બુધવારે પૂર્ણાહુતિ સાથે સમાપન કરવામાં આવશે. મહોત્સવમાં મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે સોમવારે યજ્ઞ મંડપ પ્રવેશ શોભાયાત્રા, મંગળવારે કર્મ કુટીર જલયાત્રા, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કુટીર હોમ અને બુધવારે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજારોહણની સાથે મહાઆરતી, મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવશે. આ મહોત્સવના પ્રથમ દિવસે શોભાયાત્રામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઉજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, ઉજા સંસ્થાના ભોજનાલય સમિતિના ભરતભાઈ પટેલ, કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના મહિલા સંગઠનના કન્વીનર નયનાબેન પટેલ, અરવલ્લી જિલ્લાના મીડિયા કન્વીનર અનિતાબેન પટેલ, ખેડા જિલ્લાના કન્વીનર મનુભાઈ પટેલ, સહ કન્વીનર તુષારભાઈ પટેલ, મંત્રી દિનેશભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, મીડિયા કન્વીનર પીએ પટેલ, કડવા પાટીદાર સમાજના અને ગામના સમાજના તેમજ શ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ શોભાયાત્રાના શુભ પ્રસંગમાં ઝંડા ગામના લોકગાયિકા ઉર્મિલાબેન પટેલ શોભાયાત્રામાં માતાજીની સ્તુતિ, આરાધના, ગરબાની સાથે રમઝટ પણ બોલાવી હતી. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ભારે હર્ષ ઉલ્લાસ સાથે યુવાન ભાઈઓ બહેનો માતાજીની આરાધનામાં જોડાયા હતા.